નમસ્કાર, સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં। આપની સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। સૌથી પહેલા પંચમહાલ તરફથી મહત્વના સમાચાર। પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ભાજપ સત્તા પર। મતદાન પહેલા જ હાલોલ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે। હાલોલ નગરપાલિકામાં ભાજપના 20 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। 36 પૈકી 20 બેઠક બિનહરીફ થતા ભાજપે સત્તા મેળવી છે। પાલિકાના વોર્ડ નંબર 2, 3 અને 5 સંપૂર્ણપણે બિનહરીફ થઈ છે। તો પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ભાજપ સત્તા પર આવી છે। કુલ 36 પૈકી 20 બેઠક બિનહરીફ ભાજપની જાહેર થઈ છે। પાલિકાના વોર્ડ નંબર 2, 3 અને 5 સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થઈ છે। હાલોલ નગરપાલિકામાં ભાજપના 20 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। મતદાન પહેલા જ હાલોલ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે। પંચમહાલના હાલોલની જે 3 વોર્ડ જે છે 3 અને 5 નંબરે સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાયા છે। કુલ 36 બેઠકો પૈકી 20 બેઠક ભાજપે તેની ઉપર જીત મેળવી લીધી છે। બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જેના કારણે નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। મતદાન પહેલા જ હાલોલ નગરપાલિકામાં ભાજપ સત્તામાં આવી છે। તો 36 પૈકી 20 બેઠક બિનહરીફ જાહેર થઈ છે। પાલિકાના વોર્ડ નંબર 2, 3 અને 5 સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થયા છે। હાલોલ નગરપાલિકાના 9 વોર્ડના 36 સીટો માટે 72 જેટલા ઉમેદવારી ફોર્મો 70 જેટલા ઉમેદવારોએ ભરેલા હતા। તે પૈકી ગઈકાલની સ્ક્રુટિનીમાં 5 ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠરતા કુલ 67 ઉમેદવારી ફોર્મ જે હતા એ માન્ય ઠરેલા હતા। તે પૈકી 20 જેટલા ઉમેદવારી ફોર્મના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે અને હવે આગળની પ્રક્રિયા હાથ ધરનાર છીએ।